આ કાલાવડ પોલીસ ઊભી છે, અહીંયા દુકાન ખુલ્લી છે, અંદર જોઈ શકો છો લાઇટો બંધ કરાવીને. બાકી કાલાવડમાં બધું કરે છે. ગઈકાલે રાત્રિના 12 વાગે કાલાવડ પીઆઈ જામનગર હાઈવે પાસે ખેતકા આપવા થતા દ્વારકાધીશ હોટલો છે તે બંધ કરાવવા આવ્યા હતા અને બંધ કરાવ્યા. અને ઘણા સમયથી આ ભેદભાવની નીતિઓ રાખે છે કે એ હોટલો બંધ કરાવે છે જ્યારે અન્ય હોટલો કાલાવડમાં ચાલુ રાખે છે. એ દરમિયાન અમે સજ્જન લોકો, મારી સાથેના બીજાઓ પણ હતા, કે અમે અવાજ ઉઠાવ્યો કે ભાઈ બેન આ રાખવા દો, અહીં કંઈ વાંધો નથી. તો એને કીધું કે નહીં, આ બંધ થશે. એ દરમિયાન ત્યાંના લોકોએ અવાજ ઉઠાવ્યો કે ભાઈ કાલાવડના ડિલક્સ પાનમાં રાત્રિના તથા દિવસમાં ખુલ્લેઆમ વેચાણ પોલીસની નજરો હેઠળ થાય છે. તેથી મેં એને રજૂઆત કરી કે અહીંયા પણ તમે બંધ કરાવો ને દારૂ બંધ કરાવો. ત્યારે બેને એવું કાલાવડના પીઆઈશ્રીએ એવું કહે કે એ જનતા રેડ કરો, હું બંધ કરાવીશ નહીં. અને આવો પ્રશ્ન કાલાવડમાં ઘણા લાંબા સમય થયા છે. 3-4 રેડો જનતાઓના સામાજિક કાર્યકરોએ કરી છે, જે ફેસબુકમાં લાઈવ થઈ છે. એમ એક મિની દારૂની દેશીની ફેક્ટરીઓ પર પકડાઈ છે. કાલાવડની પ્રજા ત્રાહિમામ છે. કાલાવડમાં ડ્રગ્સ, પાવડર, અફીણ, ગાંજો ખુલ્લેઆમ વેચાણ થાય છે. તે બાબતના સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ રજૂઆતો કરેલ છે, પણ આ પોલીસ કોઈ ધ્યાન આપતી નથી અને પોતાનો કોઈ આર્થિક હેતુ હોય તેથી કંઈ બંધ કરાવતી નથી. પણ નાના ધંધાર્થીઓને હેરાન કરે છે અને પોતાનું મનસ્વી વર્તનથી તેઓને દબાવે છે. તેમજ મેં માન્ય પીઆઈ સાહેબને કહે કે ભાઈ ગૃહપ્રધાને પણ કીધું છે કે નવરાત્રિમાં દુકાનો રાખવી, અને પરિપત્ર સરકારનો છે કે નાના ધંધા રોજગારવાળા પાનના ગલ્લા કે ગાંઠિયાની રેકડીઓવાળાને કોઈ મંજૂરીની જરૂર નથી, તે મોડે રાત સુધી રાખશે, જેનો સરકારનો પરિપત્ર પણ છે. તો તેઓએ કહે કે મારે એવા કોઈ પરિપત્રની જરૂર નથી, અહીંયા તો હું કહીશ એમ જ ચાલશે. અને એને મનસ્વી વર્તનથી મારી સામે ગેરવર્તણૂક કરે અને ત્યાં બીજાઓને પણ ધમકી આપે કે હું તમને ખોટા કેસોમાં ફિટ કરી દઈશ, અહીંથી ચાલીએ જાઓ. તેમજ મારી ઉગ્ર રજૂઆતને પગલે મને એવું કહે કે હું તને કાલાવડ ગામ મુકાવી દઈશ 10 દિવસમાં, અને તને કોઈ પણ ખોટા કેસોમાં ફિટ કરાવી દઈશ, અને ઉદ્ધત વર્તન મારી સાથે કરે અને ગેરવર્તણૂક કરે